નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદથી જ ભાજપ તરફથી આગામી મુખ્યમંત્રી માટે વિવિધ નામોની અટકળો ચાલી રહી છે। લગભગ 26 વર્ષ બાદ દિલ્હી જીતનાર ભાજપની સામે હવે દિલ્હીના મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે પણ પડકાર ઊભો થયો છે, કારણ કે જે પણ આ ખુરશી પર બેસે તેના પર દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર હશે। એવામાં ભાજપ તરફથી આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે। દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ચોંકાવનારું નામ લગભગ હવે ફાઇનલ હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે। અને એટલું જ નહીં, સમાચાર તો એવા મળી રહ્યા છે કે આ નામ અંગે આરએસએસ અને ભાજપ વચ્ચે સર્વસંમતિ પણ થઈ ગઈ છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે મુખ્યમંત્રી બનવા માટે પરવેશ વર્માનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શપથ ગ્રહણ સમારોહ પીએમ મોદીના અમેરિકા પ્રવાસથી પાછા ફર્યા પછી થશે। જો કે આની પહેલા પણ મુખ્યમંત્રીના ચહેરાને લઈને મેરેથોન શરૂ થઈ ગઈ હતી। ઘણા બધા મીડિયા રિપોર્ટ્સમાં એ પ્રકાશ કરવામાં આવ્યું હતું કે રાજસ્થાનની જેમ દિલ્હીમાં પણ 2 ડેપ્યુટી સીએમનું ફોર્મ્યુલા રજૂ કરવામાં આવી શકે છે। દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે ઘણા બધા દાવેદારો ઉભરી આવ્યા છે। જો કે સૌથી મજબૂત દાવેદાર એ પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર પરવેશ વર્મા છે તેવું માનવામાં આવે છે, કારણ કે તેમને હાલમાં જ અરવિંદ કેજરીવાલને ચૂંટણીમાં હરાવીને ચૂંટણી જીતી છે। જો કે મીડિયા અહેવાલોમાંથી એવી માહિતી મળી રહી છે કે મુખ્યમંત્રી તરીકે પરવેશ વર્માનું નામ લગભગ નક્કી થઈ ગયું છે। તેમના નામ અંગે આરએસએસ અને ભાજપ વચ્ચે સર્વસંમતિ બની છે। શનિવારે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પરવેશ વર્માએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા। પરવેશ વર્મા ઉપરાંત મુસ્તફાબાદ બેઠક પરથી જીતેલા મોહનસિંહ બિસ્ટ, વિજેન્દ્ર ગુપ્તા, રેખા ગુપ્તા, આશીષ સૂદ, સતીશ ઉપાધ્યાય અને પવન શર્માના નામ પણ મુખ્યમંત્રી પદની રેસમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે। બીજી એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।